ડભોઈની તરસાણા ચોકડી પાસે ઇકો અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત થતાં ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી। બેઠેલા 8 મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી। તમામને સારવાર માટે ડભોઈ દવાખાને ખસેડવામાં આવ્યા હતા। 3 વ્યક્તિઓને વધુ ગંભીર ઈજાગ્રસ્તોને વડોદરા સારવાર માટે મોકલવામાં આવ્યા છે। જાણવા માટે મળતી વિગતો અનુસાર વાઘોડિયા તાલુકાના ખંધા ગામના ભક્તજનો ડભોઈ તાલુકાના કરનાળી કુબેર ભંડારી દર્શનાર્થે જઈ રહેલા હતા। ત્યારે હેતલબેન કંચનભાઈ પટેલ, નીતાબેન ઘનશ્યામભાઈ પટેલ, રૂખીબેન નટુભાઈ પરમાર, ભાવનાબેન ભગવતીભાઈ પટેલ, રંજનબેન અશોકભાઈ પટેલ, કિરણબેન કિરીટભાઈ પટેલ, કાશ્મીરાબેન હરીશભાઈ પટેલ, આનંદીબેન નગીનભાઈ પરમાર શ્રદ્ધાળુઓને ડભોઈ નજીક તરસાના ચોકડી ખાતે ઇકો કાર વચ્ચે અકસ્માત નડ્યો હતો। 8 મહિલા શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત થતા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો। ડભોઈની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાં 3 શ્રદ્ધાળુઓને ગંભીર ઇજા પહોંચી છે, જેમને વડોદરા ખસેડવામાં આવ્યા છે। પોલીસે બનાવ અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા।